હા બધી જો આ વેસલી તો જો મોટી થઈ ગઈ પેલી હા કસકણ એટલે આ તો માદણા તો ઉખોડી લીધા હવાઈ ની પણ છતાં દુખી ઢોર થાય કારણ કે માખું વધે અને ઢોરમાં તબેલા મણ કે કે હલબું હોય ને હેલું હોય તબેલા કરો કે ઢોર રાખીને બધા રાખતા જ હોય રાખતાની ખબર હોય કે જો આ કસકણ થાય તો ઉહળવા હલબા ને સુમાહાને અમાર યુવી ભાઈ ને બહુ શોખ જો એને બધી ખબર હોય પછી આ ભીનું છે તો ભીનું તને બેઠી હતા બીજાણા વાળી ભીનું છે એની સુવિધા છતાં એટલી કસકણ થાય ફૂલ આપણે ઓટામાં શું 3 ફૂટ ભરેલ છે આ જગા 3 ફૂટ ઓછી લીધેલ છે પતરા એટલા ઊંચા હતા એટલા રહ્યા પતરા એટલી ઊંચી ભીનું ઊંચી એટલી રાખી દીધી કોઈ મરમ નાખીએ તો કસકણ થવાની થાય રાબડા ભીહું તો કરે ગોડે ગોડે ખાડા જોતા કરે નાખ્યા હતી અને એલાડું હેતી જરાક ગમે આપણા ગુજરાતની અંદર ખેડૂ દૂધમાંથી કમાઈ લીધી ઘણા કહેતા હોય તો આમાંથી કાં ખેડૂ કમાઈ લઈએ કેટલો રૂપિયામાંથી બનાવેલી અને આના મહેનત કેવડી છે ભોગતા દેવું જ પડે અવી હારા 5 વાગ્યા ને વાહે હે ને તો હજે 2 વાગ્યા 1-1.5 વાગે ખાવાનો વારો આવ્યો ખાલી ખાવા પીવાનો ટાઈમિંગ સુકાઈ જાય તો હાલે દૂધાણા વાળી ભીહોનો ટાઈમિંગ સુકાય એટલે હાંજી દૂધમાં તરત ફેર આવે છે એટલે કહેતું હોય કે આ દૂધનો ભાવ 60 રૂપિયા 50 રૂપિયા 70 રૂપિયા વધારે લાગે અને આ નોલેજ આપણી વાડીઓમાં ને આપણા એરિયામાં તો હે પણ ગુજરાતની જે અમુક સિટીઓ છે એમાં તો નોલેજ જ નથી એની ખાલી 5 રૂપિયા દૂધના લીટરે વધે તો એને બધાને તકલીફ થતી હોય એને બધાને ને એસી રૂમમાં બેન કામ કરવાનું હોય આ આવે ને થોડાક બી જોવે ને તો એને થાય કે આ દૂધના 70 ની 100 રૂપિયા લીટર હોવા જોઈએ હા ઠીક આ કામ જ વાડીઓમાં કામ અઘરું છે અને તમે મેન પાવરની વાત કરો તો કંપનીમાં 20-25,000 30,000 માં પગાર બધાને કરે કામ દિયા જાય દુકાનોમાં કામ કરવા જાય આ ધંધામાં કામ કરવા વાળા ઓછા માણસો ઈ ગોતવામાં એવડી ટ્રબલ પડે આપણો અમિત તબેલો કર્યો એટલે અનુભવ થયો કે માણસને કામ આ કરવું પગાર દેતાય પણ જેનો વિષય હોય ઈ જ કરે શકે નકર એમ્પ્લોયમેન્ટની કમી કહેતા હોય ને કે આપણા દેશમાં એમ્પ્લોયમેન્ટની કમી છે આ બાબતમાં કોઈ નિશા કામ કોઈને કરવા ને તો ઓફિસ કામ ને દુકાન કામ બધાને કરવા નકર સરકારી નોકરી થી તેનો પગાર વધારે હા સારા તબેલામાં જાવ તો 20,000-25,000 પગાર દીએ 10,000 નોકરી દુકાનમાં ન કરવી પડે આ કોઈને કરવું ગમતું ને કે આમાં સાણ વાળા હાથ હોય ગંધાય સાણ પાડીઓની વાત આ પાડીઓ બધી એવડી આપણે ઉજેરીએ એ પાડીઓ મોટી થતા ફરતા દૂધ દેવાની પોઝિશનમાં આવતા એની 3 થી 4 વર્ષ થાય 4 વર્ષમાં તમે હિસાબ કરો તો માણસ કહેતું હોય કે અમે લાખ રૂપિયા મૂકીએ તો 9 વર્ષે ડબલ થાય બેંક વાળા 9 વર્ષે ડબલ દે લાખ ના 2 લાખ થાય હવે તમે કદાચ ને 5-5 હજારની વધારે નહીં પણ 5-10 હજાર રૂપિયાની દવા પાડી લઈ લ્યો 4 વર્ષમાં તમને લાખ રૂપિયાની જનરલ પાડી થાય બેંક કરતા તમને 4 વર્ષમાં રિટર્ન આપે ઢોરના વાહિંતાને ઉહોડવા પડે તે કામ ની શું લાગે ને કામ તો કરવું પડે એટલી અને ટાઈમ દેવો પડે એને વાહે કહી દે ને કે બેઠા લાખ ના 9 લાખ થાય 9 વર્ષમાં લાખ ના 2 લાખ થાય આ અટાણે આપણે આવી દવા પાડી ઉજેરો અને એની વાહે મહેનત કરો અને મેન વસ્તુ ઈ લાખના એમાંથી પ્રશ્ન થાય તો કે અકસ્માત થાય તો એ આપણા ભાગની વાત છે ઈ નહીં ને આમાં તો મેન ફાયદો શરીરનો કેટલો કસરત કેવડી થઈ જાય આપડી બધું થાય પણ માણસને કામ ન લાગવું જોઈએ ઓલું બેઠા ના આ માંદગી 2-3 જે વાં ઉભા દાગીના આ બેની પાડી હે સિટી પાડી કહેવાય અને હે ને કિંમત અહીં બહુ છે ને હિંગ હલતા અને હિંગ હલે જો હિંગ હલે ને આ સિટી પાડી કહેવાય આ નહીદાર કહેવાય ઓછા તબેલા વાળા આ વસ્તુ સેલ કરે લકી આ લાડે ક્યું કરે વા ઈતડિયું હોય વીણે દીએ બે સાનો મનો બે તો પછી આપણે ધ્રાબામાં જઈએ હાલો ધ્રાબામાં દેખાડા ધ્રાબામાં એક ફાયદો કઈસકાણ ન થાય ને કે બધું હરખ્યું હોય એક રીતના ધ્રાબામાં કઈસકાણું ન થાય આ ગારો હોય ને એમાં બધું ભેરહાણ ન થાય બાકી કામ તો ના ઈ જ છે કે પોદરો કરે ને તાત્કાલિક ન ઢહળીએ તો કઈસકાણ તો નહીં થવાનું જ છે સુવિધાનો 80% ફેર પડે ઈ સોમાં અને થોડાક દી પડતો હા ભલે મારે ની આપણે તબેલો પાકો હે
મારી તો એક જ સલાહ છે કે જો 5-7 પશુ હોય અને ઘરના કરવાવાળા માણસ હમતા હોય, માણસ માથે ડિપેન્ડ ન હોય તો કાસું જ રાખવાનું, કાપું કરવાનું જ નહીં. કાસામ ભીહું એટલા ફાયદા હે એટલા જ પાકાના ગેરફાયદા હે. ઘાસરૂમાં તકલીફ થાય, લપટાઈ જવાની બીક લાગે, તોફાની ભી હોય તો લપટાઈ જાય તો પગ ભાંગી જાય, પછી જીવન શક્યતા ઓછી રહી. હમ ઓલી ઉસી સડે ઊભી જા વાતી પોતાની ટેવ થાય, માણસની કે અલગ અલગ ટેવ થાય. અમુક માણસ હોય ઉઠાઈને સીધું ભાગી જાય, હજી 6 વાગે ઘેર આવે. રખડવાની ટેવ એવી આને ગમાણમાં ચડવાની ટેવ હોય. જાઓ લે આ પાટી કેટલા વર્ષ થઈ ગયેલા ખબર હે? લુણતામાની 2.5 વર્ષ છે, 2.5 વર્ષ, 2.5-3 વર્ષ જેવું થયું કે 2 વર્ષ છે. બે નોરતે બે થાય 2-2.5 વર્ષની આજુબાજુ ઈ આવી. આ પાટી ભરાઈ અમારા ઘરના પાસે ઝીણું થઈ ગયા. પાડી ઉજરણ છે હાવ ઘરની હે ફોજી પાડી છે. ઘરની ભીંની બેસાતી ભીંગ લીધી હતી, એની પાડી ઉકી ઉજેરી હજી એવડી થઈ ગઈ. એની માં બહુ તોફાની હતી પાતા હાવ હોજી હે બાકરી. ઢોર ઘણા ઓછા હે પતો હોય છે 23 ઢોર હે. ઓછા કહીએ પણ 23 ઢોર ગણીએ તાર ખબર પડે. ઝીણકા ઢોરનું કરવું પડે અને મોટાનું કરવું પડે ને ગાંઠીકનું ઝીણકા ઢોરનું કરીએ ને એથી મોટા ઢોરનું કરીએ ને એથી ઝીણકા ઢોરનું વધારે કરવું. હા ખાઈ એવું નાખવું પડે, બગાડ કરે એટલે એની માપી નાખવું. ઘણા કે ભીહું પાડીઓનું ભીહું કરતાંય વધારે ધ્યાન રાખવું પડે. હા પછી આપણે કહીએ કે ભીહું અટાણે માખી મસર બહુ થાય ચોમાસામાં. ગમે એવડી ચોખ્ખું રાખીએ તો થોડી ઘણી માખી મસરની પ્રશ્ન તો સોલ્વ થાય જ નહીં. એના માટે ઘણા બધા ઉકેલ બધા કાઢતા હોય, 100% ગમે સક્સેસ છે જ. ઘણી ટ્યુબો આવે ગઈ ને ઘણા આયુર્વેદિક આવે, કોઈ ફેર પડે એનાથી. કુદરતી વાતાવરણ જે વસ્તુ થવાની હોય તો થવાની જ છે. કે સિકનગુનિયા માંડવીમાં આપણે કહીએ અવાર જો આપણી વાડીમાં હે સિકનગુનિયા પારવો ગમે એવી દવા સાટો ઠેકાણે સિકનગુનિયામાં ખેતરું ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયા. હાલો એ માંડવીનો વારો કાઢીએ, કેમ કે તબેલાની મુલાકાત લઈ લીધી અને પછી એ માંડવીને જઈએ જોવા. આ પાણી નવું આવે ગયું, નકર હેવારિયું થેગું હતું તી કે પાછું થેગું નવે કાંઠે. લીલું સમ વાતાવરણ થેગું હટાણે ઢાકલું 3 દી થયો ને એવું ને એવું. આ કુદરતી વાતાવરણ આ મફતનું બધું આપણે જિંદગીનો જાજો સમય સિટીમાં બહુ. માણસ કહે ને કે પૈસા નાખે 5-10 હજાર રૂપિયા રિસોર્ટમાં ને ગીરમાં ને ફરવા જાય સિટીનું માણસ. કારણ કે એની આ લીલાળો અને ખુલ્લું વાતાવરણ ન જડતું હોય, પાણીના ઝરણા જોવાની જાય. આપણે આ મફત આપણે ભાગશાળી છે કે આપણે એ બધું કુદરત તરફથી મફત મળી ગયું. એમાં આપણે સિટી મૂકે ને ગામડામાં આવી જાય એટલે એ આપણી ચોઈસ હતી. એના અમુક ફાયદા છે આપણે. આ માણસ કહે ને કે નોકર કોકનું બનવું ને એનાથી ઘરનું નોકરી કરવી કઈ ખરાબ હા ખરાબ ને જો બધા જિંદગીનો ઓપ્શન છે. ઓપ્શન હે નોકરી કરે દરેક માણસ કે નોકર ને દરેક એ કહો માણસના હાથે ટ્રેવું પડે. ઈ કીએ તારી ટાઈમી જાવું હાજરી આપવી એટલે આપણે નથી કરતા. આપણા પાસે જગ્યાનો ઓપ્શન છે એટલે આપણે નોકરી નથી. હા કદાચ આપણા પાસે એ જગ્યા ન હોય તો ફરજિયાત અમુક વસ્તુ થઈ જતી હોય તો કરવી જ પડે. એટલે નોકરી કરનાર માણસ કંઈ ઓપ્શન વગર કરતું હોય અને ઘણા ધંધા કરતા હોય. પણ એક રીતે જોવા જઈએ ખેતીમાં થોડો ફાયદો છે. અહીં ટાઈમ જડે. થોડો સ્વતંત્ર આ બકરા સરેવા હંભા ઈડા પૂરતું કરે લઈએ. બધા કહેતા કે બકરા સારવાના વાળાને બહુ સારું હોય ને હળવું હોય, પણ એને જો કેટલા કિલોમીટર જવું પડે ભર મેનું ઘર મેનું હોય, ચોમાસું તડકો ઉનાળો કેટલું હેરાન થવું પડે. તારે એને કંઈક પણ આખો દી ખાધા પધા પીધા વગર ઈને જો રોટલો ભેગો લઈને વ્યા આવે. નોકરી કરો, ધંધો કરો, ખેતી કરો, તબેલો કરો, કામ બધામાં કરવું જ પડે. હા કામ તો બધીમાં કરવું જ પડે. હલવું તો કઈ હે જ નહીં. કંઈ મળે નહીં. આથી લઈ લઈએ ઝાડવું ઉપાડીએ. કેવો કામમાં માલ હે આગળથી ઉપાડવું એ ઉપાડ 39 થાય મોટા ખેતરી હે દેવી તો ના ઈને જાય ખેતરી તાર એનો તો વિડીયો લીધું મોટા ખેતરનો માલનો. વિડીયોમાં આવવું નથી ને તારે. બકરા વેચવા ને કઈ તો બકરાનો વિડીયો ઉતાર લઈએ. હું આપણે વિડીયો કહેતો હતો કે માલધારી છે એ માલધારીને તો આ હે ને 22 નંબરનો આપણે વિડીયો ઉતાર લઈએ આજ કે કેવો માલ હે. હજે બહુ પારવા કારક 1-2 ફેરે ઝાડવા ઉપાડ્યા. ભાઈ વાહ ખાસ ઝાડવાને જ ઉપાડ્યા તે આજ છે ને મુરત કરીએ હલામેરું વેસમાં જ ઝાડવું પણ એનો કંઈ એક ઝાડવું ઉપાડ્યો કંઈ અંદાજ ના આવે જાય પાતા મનના વિહા હાટું છે ને હે બધું
અને ધાડીમાં હે 15 વીઘાની હે 39 નંબરથી. હવે એમાં માલ વધારે હે કે આમાં એ આપણે આ જોયું. અને આજ વિડીયો અર્જુન ફાઇનલ એટલે બોલ્યો નકર પહેલી વાર બોલ્યો એટલે બોલ્યો ને જ ના. મારક અમારે એમાં હે વાડી અને આ માર્ગુમાં છે બકરા સારે. એ તો બાવડામાં કાંટા નહીં લાગતા હોય જોવા હોય તો બાવડામાં પોયા કુદરતી બક્ષી છે અને કાંટાય ન લાગે. મોમાઈ મન રૂપ હે ને ઈ તો તારતા બકરા. દરેક જીવને ભગવાનની ઉપરવાળા એની તાકાત દીધેલ છે એનું પોતાનું પેટ ભરવાનું. અને એના પૂરતું અમુક વસ્તુ બનાવે છે. એ ગાય વીરાની બકરી લઈ હતો એ બકરી ધવરાવે ને વાસડી ઉજેરી હતી. એ ગાય આપણા તબેલામાં હેઠ ખબર ને લઈ હતો. કેટલા જાજા વર્ષ થયા? 5 વર્ષ થઈ ગઈ છે. ના ના 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષ થઈ ગયા. બકરી મરે ગઈ નકર વીરાને કીધું જેદી કપાતમાં દે ને તેથી બકરી કપાતમાં દે તો મારા ઘેર મૂકી જાજે. એ બકરી કુદરતી માંદી પડે ને મરે ગઈ. 2017 ની દિયાના આજે 8 વર્ષ થયા. ગાય ને 8મું વર્ષ બે હું બોલ. હા હેઠે હાવ ઘરને અડે ને વાડીને ને બધું અડે ને બધું વસ્તુ આ જોવા જડે. અમારે વાડી આવજો કોઈ ને આવ. બહુ ગમતો મારા બાપુ તો નહીં મને કહેતો કે ચોમાસામાં નજારો જોવા જેવો હોય. હા ઈ તો બહુ કમ્પ્લીટ માણસ હતા. એની તો જરાક આય હલચલ કે જરાક ટાઈમ વગરનું કામ થાય ન ગમે. ટાઈમ ટુ ટાઈમ જ થવું જોઈએ. આપણે હાલો માંડવી જોવી. માંડવી ઉપાડીએ. ઝાણું પડે એ દેખાય એમાંથી તો ઈ ઓલી કોરથી આગળ જઈએ ને તો જ દેખાય. એમાં વેસી વ્યો જો નાથી ઉપાડો ને જોવો કેવો માલ. હા હેઠેથી ન ઉપાડાય આગળ વેસીથી ઉપાડાય. હેઠા મહિને તો કોક સોપ્યા હોય બી ઈ હોય તો કોક પારવા દોડવા હોય. ઈ તો ઈ જ થવાનું કે એક ઝાડવે ઉપાડે ને કઈ એમાં આખી માંડવીનો મૂલ્યાંકન ન થાય. આ તો રોગું ખાલી મનના વિહા હાટું થઈને ઉપાડવાનું હોય. વિડિયા હાટું થઈને વિડિયો તા નેતી તારા માલ બથોય તૂટે ગો. તારું ઝાડવું બરાબર ઉપડ્યું ને તો અરે અરે નેતીમાં માલ જ નથી દેખાતો. એ અર્જુન તૂટેગા દોડવા જાય તૂટેગા. લીલું હોય તો તૂટે જ જાય. ઠાવકું હરીખું ઉપાડ હા વારુડો થતો. 39 આમાં કીમાં વધારે ફાલ હે. ઈ તો ઈ જોઈ ને. હા એવું કઈક બર કર્યું હતી. કઈ નેત માલ અવાર કામ. હા બીબડા તા જમ લગાય જતા ઉફીએ ને માંડવી ઉફીએ. હા ઈ જ વાત હે ને ઈ જ હું કાંક એક ઝાડમાં ઉપાડે તો ખબર ન પડે કામ હોય. અમારે યુવી ની હે ને કિલો વધારે હે. હજી 20 પછી માંડવી ઉભી હજે 20 પછી દી 15 દી કા 20 તારીખે તો મહિનો તો થઈ ગયો 3 મહિના થઈ ગયા. ઝીનો માલ હે ને બધો આ સાટા પડ્યો ને એટલે મેનો ગજબ ફાયદો થાય. ઝીનો માલ હે ને જી ઈ થાય હે. એટલે બીબડાય થેરી એક દોડવા થેરી એમાં. હજે તો વાતાવરણ કાં પલટો માર્યું ટાકલું હે હજે તો હાવ લે ઝાડવું યુવી. અને કાં તારે લેવું? અમારે યુવી ની બકરીને બસલું જોઈએ. બકરીને બસલું જોઈએ. ઘોડાને વસેરો રાખવો. પછી કુતરાને ગલુડિયો લેવો. હા ધ્રાર દીએ એટલે એને વધે પડ્યું અહીંયા ને હાવ એક વસેરો. એટલે એમાં માલ થોડોક આપી પાકો માલ વધારે દેખાય કારણ કે એની મુદત 90 દી ની આવે.
નાની મુદત આપણી 120 દિન રોજ કદાચ સારી રહી તો 5 દી વધારે ઉભે એટલે આ છોડવામાંથી કોઈ જાડવાનું જજમેન્ટ ન લેવાય કે અમારે એટલો માલ થાય બાકી ભગવાન આપણા પૂરતો આપણી દેહ દીહે છે નાખ્યું એથી બમણું નહીં 1000 ગણું દીહે હજી તો આખી વાળી મલક માંડવી ઊભી ને હજી તો વડું ખેતર આખું ભર્યું 35 કિલો બી નાખીએ ને તો એ મણમાં ઉતરે વીઘે 35 કિલો નાખીએ અને 20 મણ 25 મણ 30 મણ જે વર હોય એ પ્રમાણે દઈએ આપણે તો 1000 ગણું દઈએ ભગવાન જજે દી હે ને અર્જુનની વિડીયો આખો ઉતાર્યો અને બધી જાડી મોટી ઝીણી મોટી બધી જાણકારી દીધી એની બોલતા તો બહુ અસલ આવડે પણ હે ને વિડીયામાં ઓછો આવે હરમાં તો નથી આવતા પણ વિડીયામાં ગમે ઓછું આવું એનીથી આજ ત્યાં મી કયો કે ને આજે હું સવારી 5 વાગ્યાની ઉઠીને ત્યાં 2 વાગ્યા હું કહું હજે હું પરવારી નથી આજે ઘરની સાફ સફાઈ આખી કાઢ્યું કરી અને ઢોરનું આખું કર્યું ને મેં કીધું હું થાકે ગઈ એવું કાં એવું પરવારી હું કાં ઠામ બામ ધોવે ખવડાવે પીવરાને આજ ખાવામાં નવીન બનાવ્યું દૂધ પાક નહીં શ્રીખંડ ને પૂરી ને બટેટાની શાક ને રોટલા ને એ બધું કર્યું એટલે હે ને જરાક એમાંય મોડું થયું પાછા છોકરા ઘેર ઉતા તે હું કાંઈ તમારો વિડીયો હે ને બે તમારા 3 થઈને જ મારો વિડીયો પૂરો કરી દેવાનો હે તે અર્જુન કે હાલ આગળ 3 કલાકનો વિડીયો ઉતાર દઈ કે મેં કલાક તો નહીં પર 10-15 મિનિટનો ઉતાર દેતો હાલી હું કા તે પછી એની મણી હે ને વિડીયો જ ઉતાર દીધો મને કેમ કાલે ઉતાર દે હું કા સારું તો મારા ભાઈ ખુલે કારક ઉતાર દઈએ ને તો આપણી હે ને થાકીએ નહીં કંટાળો આવે કાંઈ અમે હે ને નવીન ટોપિક હોય બોલવું પડે એટલે વિચારવું પડે કઈ ટોપિક આપણે કાયદેસર વાત કરવી ને એટલી બાકી જીનતીને ઉતારે નાખી દઈએ ને તો તાર ન બધું હાલે એવું બધું હે ને હાલો તો એ પાછા મળીએ કાલુના વિડીયોમાં ને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ